ગુરુદ્વારા સર્કલ પાસે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી। કેટલાક શખ્સો વચ્ચે થયેલા ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। રસ્તા પર લોકોની ભીડ વચ્ચે ખુલ્લેઆમ મારામારી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આ વ્યવસ્થાએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ પ્રશ્નો ઉભા કર્યા। હાલ પોલીસ દ્વારા વાયરલ વિડીયોના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવી। વડોદરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી। શહેરના રાવપુરા વિસ્તારમાં કાકા સાહેબ ટેકરા નજીક નવદુર્ગા મંદિર પાસે એક વ્યક્તિએ હવામાં ફાયરિંગ કરતા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ। મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિ જીઆઈએસએફનો કર્મચારી હોવાનું સામે આવ્યું। તેણે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું। ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આરોપી પાસેથી બંદૂક તથા કારતૂસ કબજે કર્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર આરોપી નશાની હાલતમાં હતો। પોલીસે તેની અટકાયત કરી અને તેના વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી જીએસટી ભવનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો અને મૂળ જંબુસરનો રહેવાસી હોવાનું સામે આવ્યું। હાલ ફાયરિંગનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। માણસ દર્શન કરવા આવ્યો તો દર્શન કર્યા એને અને પછી એને એકદમ શું ગયો તો ડોન્ટ ફાયરિંગ કરવાના એ ક્યાં જતું મંદિર પાસે જ હતું। એ મંદિર પાસે જ એને ફાયરિંગ કરી અને પછી પોલીસ ચોકીમાં મતલબ જ્યારે હું ગાડી બોલાવી 112 નંબર પર ફોન કરીને તો ગાડીની અંદર પણ એને મારી પર હુમલો કર્યો। સમાચાર અમરેલીમાંથી। રાજુલા તાલુકામાંથી સિંહોની મોટી મૂવમેન્ટ સામે આવી। રાજુલા તાલુકાના કોબાયા ગામ નજીક રાત્રિના સમયે એક સાથે 11 સિંહોનું ટોળું રોડ પર જોવા મળ્યું। એક વાહન ચાલકે રોડ પર ફરતા 11 સિંહોનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂકતા તે ઝડપથી વાયરલ થયો। રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોની કાયમી વસવાટ છે, જેના કારણે ખોરાક અને પાણીની શોધમાં સિંહો કોબાયા નજીક આવી પહોંચ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધતી હોવાના કારણે વન વિભાગ સતર્ક છે। ખાસ કરીને આ વિસ્તારમાં રેલવે ટ્રેક અને દરિયો હોવાના કારણે સિંહોની મૂવમેન્ટ પર વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે।